2 ડિસેમ્બર 2024 ધન વૈભવ અને ઐશ્વર્યના કારક શુક્ર આવશે મકર રાશિમાં। તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત, કેવું રહેશે પ્રેમ જીવન, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તુલા, વૃશ્ચિક તથા ધન રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિત્ય અને નૈમિતિક જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો। આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને અતિ મહત્વ આપવામાં આવ્યું છે, જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો ઉપર પડે છે। જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે, પરિવર્તન કરે છે। ધન, ભૌતિક સુખ અને ઐશ્વર્ય પ્રેમના કારક ગ્રહ શુક્ર 2 ડિસેમ્બરના રોજ સવારે 11:46 શનિદેવની રાશિ મકર રાશિમાં પ્રવેશ કરી જશે। મિત્ર ગ્રહની રાશિમાં પ્રવેશ કરી અને શુક્ર ગ્રહ ખૂબ જ બલશાલી, બલવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ કરશે। કોઈ પણ ગ્રહનું મિત્ર રાશિમાં જવું જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે। શુક્રનું રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે। તો આવો હવે જાણી લઈએ તમારી રાશિ પર કેવો રહેશે 2 ડિસેમ્બરથી શુક્ર ગોચરનો પ્રભાવ। સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોની। તુલા રાશિના જાતકો માટે શુક્ર તમારા પ્રથમ અને 8મા સ્થાનના અધિપતિ છે। હવે તે તમારા 4થા સ્થાનમાં ગોચર કરશે। આના પરિણામે શુક્રના ગોચર દરમિયાન તમારી સુખ સુવિધાઓમાં ઘટાડો થઈ શકે છે અને તમારે ઘરમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। આ સિવાય તમારું દેવું વધવાની પણ સંભાવનાઓ છે। તમારી કારકિર્દી વિશે વાત કરીએ તો કાર્યસ્થળમાં તમારા શ્રેષ્ઠ કાર્યની પ્રશંસા ન મળવાને કારણે તમારા ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે। આવી સ્થિતિમાં તમે બેચેન દેખાઈ શકો છો। મકર રાશિમાં શુક્રના ગોચર દરમિયાન વ્યવસાય કરતા લોકોને તેમના વ્યાવસાયિક ભાગીદારો સાથે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અને તેના કારણે તેમને મળતો નફો ઓછો થઈ શકે છે। નાણાકીય જીવનમાં જોઈએ તો તમને નાણાકીય નુકસાન થઈ શકે છે, જે તમારી બેદરકારીનું પરિણામ હોઈ શકે છે। અંગત જીવનમાં તુલા રાશિના લોકો તેમના સંબંધોમાં પરસ્પર સંવાદિતા જાળવવામાં મુશ્કેલી અનુભવી શકે છે અને આ પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓને કારણે થઈ શકે છે। સ્વાસ્થ્ય પર દ્રષ્ટિ કરીએ તો આ લોકોને પોતાના ઉપરાંત માતાના સ્વાસ્થ્ય ઉપર પણ પૈસા ખર્ચવા પડી શકે છે, માટે સ્વાસ્થ્યને લઈને સચેત રહેવું જરૂરી છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોની। વૃશ્ચિક રાશિના લોકો માટે શુક્ર તમારા 7મા અને 12મા ઘરના સ્વામી છે અને હવે તે તમારા 3જા સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે। તમારા 3જા સ્થાનમાં મકર રાશિમાં શુક્રનું ગોચર અને એના કારણે પાડોશીઓ અને મિત્રો સાથે સમસ્યાઓ ઊભી થઈ શકે છે। આ ઉપરાંત તમને પ્રવાસ દરમિયાન આર્થિક નુકસાન થવાની પણ સમસ્યાઓ આવી શકે છે। કરિયરના ક્ષેત્રમાં જોઈએ તો આ લોકોનું સન્માન તેમના ઉપરી અધિકારીઓની નજરમાં ઘટી શકે છે અને આ તમારા માટે ચિંતાનો વિષય બની શકે છે। વ્યવસાય કરતા જાતકોની વાત કરીએ તો મકર રાશિમાં શુક્રના ગોચર દરમિયાન તમારા વ્યવસાયના વિસ્તારને લઈ તમારા જીવન સાથી સાથે તમારો વિવાદ અથવા મતભેદ થઈ શકે છે। નાણાકીય જીવનમાં જોઈએ તો પૈસાનું યોગ્ય સંચાલન ન કરવાને કારણે તમને ભારે નુકસાન થઈ શકે છે, જે તમારા માટે સમસ્યાઓ બની શકે છે। અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવન સાથી સાથેના તમારા સંબંધોમાં વાતચીતનો અભાવ આવી શકે છે અને આ તમારા બંને વચ્ચેના વિવાદનું કારણ બની શકે છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે તમારા ચહેરા અને પગમાં પીડાથી પરેશાન થઈ શકો છો, તેથી તમને તમારી સંભાળ રાખવાની અમે સલાહ આપીએ છીએ। અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોની। ધન રાશિના લોકો માટે શુક્ર 6થા અને 11મા ભાવના સ્વામી છે અને હવે તમારા 2જા સ્થાનમાં ગોચર કરશે। પરિણામ સ્વરૂપ ધન રાશિના લોકોને લોન અથવા મુસાફરી દ્વારા આર્થિક લાભ થવાની સંભાવના છે। મકર રાશિમાં શુક્રના ગોચર દરમિયાન પ્રવાસમાં તમારી રુચિમાં વધારો થઈ શકે છે। તમારી કારકિર્દી વિશે વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમે તમારી નોકરીથી અસંતુષ્ટ જણાશો, જેના કારણે તમારા પર કામનું દબાણ વધવાની સંભાવના છે। ધન રાશિના વ્યાવસાયિક લોકોને પ્રતિસ્પર્ધીઓ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે અને આવી સ્થિતિમાં તેઓ તમારા કરતાં વધુ નફો પણ કમાઈ શકશે। તમારા નાણાકીય જીવનમાં વાત કરીએ
તો તમારા ખર્ચમાં સતત વધારો થઈ શકે છે અને તેના કારણે તમારે લોન લેવાની ફરજ પણ પડી શકે છે. વાત કરીએ તમારા અંગત જીવનની, તો પરિવારમાં ચાલી રહેલા વિવાદોને કારણે આ લોકોના સંબંધોમાંથી ખુશીઓ ગેરહાજર થઈ શકે છે, ખુશીઓ નદારદ થઈ શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આંખ સંબંધિત સમસ્યાઓ તમને આ સમય અવધિમાં પરેશાન કરી શકે છે અને આંખોમાં દુખાવો પણ થઈ શકે છે. માટે સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેજો. તો તુલા, વૃશ્ચિક તથા ધન રાશિના જાતકો 2 ડિસેમ્બરથી શુક્રનું ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો શું છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો. હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.